જોઈશું સમાચાર વિસ્તારથી। અમદાવાદમાં શેર બજારનું ભાગીદારીમાં ધંધો કરતા વેપારીનું સુરતમાં મોટા વરાછા લજામણી ચોક પાસે પાનના ગલ્લા પરથી અપહરણ કરાયું હતું। કારમાં આવેલા 4 શખ્સોએ વેપારીને માર મારી જબરજસ્તી કારમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા। શેર બજારના ધંધામાં 30 વર્ષીય વેપારી શક્તિ હરેશ ધડુકને 2.5 કરોડનું દેવું થયું હતું, જેના કારણે વેપારીને સંબંધીઓ અને મિત્રો રૂપિયાની ઉઘરાણી કરતા હતા। છેલ્લા 15 દિવસથી ઘર છોડી સુરતમાં હોટેલમાં રહેતા હતા। મોટા વરાછા લજામણી ચોક વૈભવ હોટેલની સામે કેડી પાનના ગલ્લા પર વેપારી શક્તિ ધડુક બુધવારે બપોરે સિગારેટ પીતા હતા। દરમિયાન કારમાંથી 3 શખ્સોએ ઉતરી તેને માર મારી ઈજાઓ કરી કારમાં બેસાડી ચાલી ગયા હતા। ઘટનાને 1 કલાક પછી ઉત્તરાણ પોલીસને અપહરણની ખબર પડી હતી। પોલીસે તાત્કાલિક ટીમો બનાવી આસપાસના સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી દીધી હતી। મોડી રાત્રે આ અપહરણમાં વેપારીને અપહરણકર્તાના ચુંગલમાંથી છોડાવી આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી હોવાની વાત છે। જોકે આ વાતને ઉત્તરાણ પોલીસે સમર્થન આપ્યું નહોતું। મોટા વરાછાની વૈભવ હોટેલમાંથી વેપારીએ 23મી ચેકઆઉટ કરી અન્ય જગ્યાએ સુરતમાં રહેતો હતો અને મામાના દીકરા સાથે વાત કરતો હતો। ઘટના સમયે 100થી વધુ લોકોની ત્યાં હાજરી હોવા છતાં એક પણ જણાએ વેપારીને અપહરણના ચુંગલમાંથી છોડાવવા પ્રયાસ ન કર્યો। ઉપરથી 100 નંબર પર પોલીસને કોલ કરવાની તસદી લીધી ન હતી। કારના નંબરના આધારે માલિકને શોધવા પોલીસની ટીમ કામરેજ ગઈ, જ્યાં એક બાવાજી જે પાનનો ગલ્લો ચલાવે છે જેના નામે કાર હતી તેને ઉચકી લાવી બાવાજીએ કાર કામરેજ એક મુસ્લિમને વેચી હતી। પોલીસની ટીમ તે મુસ્લિમને લાવી હતી, પછી તે મુસ્લિમ કાર ફારૂકને વેચી હતી। પોલીસ ફારૂકને શોધવા ઘરે ગઈ, જો કે તે મળી આવ્યો ન હતો। ફારૂક અને ફિરોઝ બંને ગાયબ છે અને મોબાઈલ બંધ છે। આથી પોલીસને બંનેની સામે શંકા લાગી રહી છે। બંને ગાડી લે વેચનો ધંધો કરે છે। પોલીસને શંકા છે કે વેપારી શક્તિ ધડુક પહેલા ગાડી લે વેચનો ધંધો કરતો હતો, જેથી તે ધંધામાં અપહરણ કર્યું હોવાની આશંકા છે। તો આ તરફ સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ખૂબ જ મોટા પ્રમાણમાં ફેલાયેલો છે। માત્ર રાજ્ય કે દેશ પૂરતો નહીં, પરંતુ વિદેશમાં પણ સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ખૂબ સારી રીતે આગળ વધ્યો છે। સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં સૌથી મોટું સંગઠન ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનની ચૂંટણી 8 જુલાઈએ યોજાવા જઈ રહી છે, ત્યારે ઉમેદવારો દ્વારા વેપારીઓનો સંપર્ક કરવાનો શરૂ કરાયો છે। ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનની ચૂંટણીને લઈને હવે ધીરે ધીરે ટેક્સટાઇલ માર્કેટોની અંદર માહોલ જામી રહ્યો છે। ઉમેદવારો જોરશોરથી પ્રચાર અભિયાનમાં જોડાઈ ગયા છે। વેપારી વિકાસ મંચ દ્વારા વેપારીઓનો સંપર્ક કરવાનું શરૂ કરી દેવાયો છે। અલગ અલગ માર્કેટમાં જઈને ઉમેદવારો વેપારીઓનો સંપર્ક કરીને ચૂંટણી પ્રચાર માટેના મુદ્દાઓની વાત કરી રહ્યા છે। વિકાસ પેનલ જીત માટે તમામ પ્રકારની તૈયારી કરી રહી છે, જેમાં ખાસ કરીને 1-to-1 संपर्क अभियान ऊपर વધારે ભાર આપવામાં આવી રહ્યો છે। देखिए, चुनाव सर पे है। 8 तारीख को चुनाव है और 2 पैनल है। एक विकास पैनल से 41 उम्मीदवार है और एकता पैनल से 10 उम्मीदवार मैदान में है। ये संस्था कपड़ा व्यापारियों की संस्था है, तो ऐसी कोई बात नहीं है कि कोई टक्कर वाली बात है। सभी पैनल वाली जो प्रत्याशी है अपने मार्केट में 634 मतदाताओं के पास जाते हैं उनके मत का दान लेने के लिए, और जो व्यापारी ये भी आश्वासन देते हैं कि जिन्होंने काम किया है वो अपना काम की बात करते हैं। हम तो यही कहना चाहेंगे कि अभी हमारा जो विकास पैनल जो 41 कैंडिडेट के साथ मैदान में आया है, कैलाश भाई के नेतृत्व में सावरजी प्रसाद बुदिया के आशीर्वाद से ये पूरा पैनल तैयार हुआ है और हम 41 के 41 कैंडिडेट्स अलग अलग व्यवसाय कपड़े का ही है, पर हमारे पास में अलग अलग प्रोडक्ट्स का काम करने वाले ऐसे ऐसे व्यापारी जुड़े हुए हैं। उसका पूरा फायदा, पूरा लाभ हम इस इंडस्ट्री को, इस व्यवसाय कार्य को आगे देना चाहते हैं। ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ એસોસિએશનની ચૂંટણી છેલ્લા 12 વર્ષ પછી યોજાવા જઈ રહી છે, જેને લઈને વેપારીઓમાં અને ઉમેદવારોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખૂબ મોટું ટેક્સટાઇલ સંગઠન હોવા છતાં પણ ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવતી ન હતી અને લોકશાહી ઢબે સંગઠનના હોદ્દેદારોની મતદાન પ્રક્રિયા થકી પસંદગી કરવામાં આવતી ન હતી, જેને લઈને ઇલેક્શનનો માહોલ જોવા મળતો ન હતો। આ વખતે દરેક માર્કેટમાં ચૂંટણીના મતદાન દિવસ સુધી આ પ્રकारનો माहौल જોવા મળે તો નવાઈ નહીં। फोस्टा का काफ़ी वर्षों के बाद 12-14 वर्षों के बाद चुनाव हो रहा है और इस दौरान पुरानी
फोस्टा कपड़ा व्यापार की सबसे पुरानी संस्था है। इसको रीढ़ की हड्डी कहा जाए तो भी कोई अतिशयोक्ति नहीं है कपड़ा बाजार की। काफ़ी समय के बाद चुनाव हो रहा, इस दौरान काफ़ी सारे डायरेक्टर आए, काफ़ी काम करने की चाहत होगी, लेकिन शायद जनता को या कपड़ा व्यापारी को ऐसा लगा कि कुछ काम हो नहीं पा रहा था। इन सभी समस्याएं बहुत ज़्यादा थी। कपड़ा व्यापार में निरंतर फ्रॉड हो रहे थे, डेवलपमेंट नहीं आ रहा था, व्यापारी असहज महसूस कर रहा था। तो व्यापारियों ने एक नए पैनल का निर्माण किया। વિકાસ પેનલના ઉમેદવાર કૈલાશ હાકીમે જણાવ્યું કે જૂના જે પ્રમુખ હતા તેઓ બની બેઠેલા પ્રમુખ અને હોદ્દેદારો હતા. વેપારીઓને ઘણા સમયથી ઈચ્છા હતી કે લોકશાહી ઢબે ચૂંટણી થવી જરૂરી છે. ટેક્સટાઇલ ઉદ્યોગના અનેક પ્રશ્નો છે. આજે વિશ્વના ફલક પર સુરતનો કપડા ઉદ્યોગ અલગ છાપ ઊભી કરવામાં સફળ થયો છે. ત્યારે તેને વધુ તેજ ગતિથી આગળ વધારવા માટે કેટલાક મહત્વના નિર્ણયો લેવા જરૂરી છે. સરકાર સાથે સંકલનમાં રહીને ઝડપથી પ્રશ્નોનું નિરાકરણ આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં તે જરૂરી છે. આ વખતે લોકશાહી ઢબે ચૂંટણી યોજાવા જઈ રહી છે તેનો ખૂબ જ આનંદ છે. દરેક ઉમેદવાર પોતાની રીતે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થયો છે અને ઘણા સમય પછી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવા ઉત્સાહ સાથે ચૂંટણીનો માહોલ બન્યો છે. તો આ તરફ વરસાદની શરૂઆત સાથે સાથે સુરત શહેરમાં વાયરલ ફીવર અને મેલેરિયાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વાયરલ ફીવર અને મેલેરિયાના કેસોમાં વધારાના પગલે સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા 50 બેડની વ્યવસ્થા સાથેના અલાયદા વોર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વરસાદની શરૂઆત બાદ સુરતમાં વાયરલ ફીવર, મેલેરિયા સહિતની બીમારીઓમાં વધારો નોંધાયો છે. નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટના જણાવ્યા અનુસાર વરસાદની શરૂઆત થતાં 10% જેટલા કેસોમાં વધારો થયો છે. જૂન 2023માં ઝાડા ઉલટી, શરદી ખાંસી, કફ અને તાવના મળી કુલ 1461 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ચૂક્યું છે. સુરતમાં પણ હાલ વરસાદી માહોલ જામ્યો છે. જોકે દર વર્ષે જેમ ચાલુ વર્ષે પણ વરસાદી માહોલ દરમિયાન શહેરમાં રોગચાળાનો ગ્રાફ વધ્યો છે, જેમાં પ્રતિ દિવસ સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે શરદી, ખાંસી, તાવ, ઝાડા, ઉલટી સહિત કફની ફરિયાદ સાથે આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. વરસાદની શરૂઆત થતાં જ નવી સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગમાં છેલ્લા 4 દિવસ દરમિયાન 1723 દર્દીઓ નોંધાયા છે. આ સિવાય વાયરલ ફીવરના 416 કેસો નોંધાયા છે. આ સિવાય મેલેરિયાના 19 કેસ નવી સિવિલ હોસ્પિટલના ચોપડે નોંધાયા છે. જે સુરત અને આખું ગુજરાતમાં જે વરસાદ થાય છે એના લીધે થોડાક રોગચાળામાં વધારો થયો છે. ઇન જનરલી 10% સુધી રોગચાળો વધ્યો છે. આમાં જનરલી ફીવરના કેસીસ વધારે થયા છે અને આમાં ફીવરમાં પણ વાયરલ ફીવર એ વધારે થયા છે અને મલેરિયા, વાયવેક્સ મલેરિયાના વધ્યા છે કેસ. બાકી ગેસ્ટ્રોએન્ટેરાઇટિસના અત્યારે વધ્યા નથી. એ ગ્રેજ્યુઅલી આવશે. એના માટે અમારી પૂર્ણ તૈયારી છે. અમે એક અલાયદો વોર્ડ ખાલી રાખેલું છે. જો એ આવશે તો અમારો પૂરો 40-50 બેડનો એક વોર્ડ છે એ રાખેલું છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરે જણાવ્યા અનુસાર હાલ વરસાદી ઋતુ શરૂ થવાના કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે, જેમાં સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે સૌથી વધુ વાયરલ ફીવરના કેસો પ્રતિ દિવસ વધુ આવી રહ્યા છે. કેસોની સંખ્યામાં વધારો જોવા મળતા નવી સિવિલ હોસ્પિટલ દ્વારા પણ 50 બેડની વ્યવસ્થા સાથેના અલાયદા વોર્ડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જ્યાં જરૂર પડીએ દર્દીઓને દાખલ કરવાની ફરજ પડે તે માટેની પણ સંપૂર્ણ વ્યવસ્થા હાલ કરી લેવામાં આવી છે. મહત્વનું છે કે શહેરમાં વરસાદની હજી તો શરૂઆત છે, જેના કારણે શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે, જેની સામે લોકોએ પણ પૂરતી કાળજી અને તકેદારી રાખવા અંગેની અપીલ તબીબો દ્વારા કરવામાં આવી છે. તો મહત્વના સમાચારમાં જોઈશું કે શહેરમાં શાળાઓ હાલ શરૂ થઈ ચૂકી છે, જ્યાં કેટલાક સ્કૂલ ઓટો રિક્ષા ચાલકો બાળકોના જીવ જોખમાય તે રીતે ઘેટા બકરાની જેમ ભરી બાળકોને ઓટો રિક્ષામાં લઈ જતા સ્કૂલ વેન અને ઓટો રિક્ષા ચાલકો વિરુદ્ધ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં ક્ષમતા કરતા વધુ બાળકોને લઈ જતી સ્કૂલ વેન અને ઓટો રિક્ષા ચાલકો વિરુદ્ધ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સુરતના અઠવાલાઇન સ્થિત વનિતા વિશ્રામ સ્કૂલ ખાતેથી બાળકો ભરી પસાર થતી સ્કૂલ વેન અને ઓટો રિક્ષાને ટ્રાફિક પોલીસ દ્વારા અટકાવવામાં આવી હતી, જેમાં ક્ષમતા કરતાં વધુ બાળકો ભરવામાં આવ્યા હતા. આરટીઓની પૂર્વ મંજૂરી વિના જ બાળકોને ભરી લઈ જતી સ્કૂલ વેન અને ઓટો રિક્ષા ચાલકો વિરુદ્ધ દંડ સહિત આરટીઓ મેમો પકડાવી દેવામાં આવ્યા હતા. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ વેન અને ઓટો રિક્ષા ચાલકો પાસે આરટીઓની મંજૂરી સહિતના દસ્તાવેજી પુરાવા માંગવામાં આવ્યા હતા, જે કોઈ પુરાવા ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી હતી. સુરત શહેરમાં ટ્રાફિક પોલીસની તવાઈ બોલાવવામાં આવી રહી છે. અત્યારે હાલ આપણે સુરત શહેરના અઠવા ગેટ વિસ્તારમાં ઊભા છે અને સીધા હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલ અત્યારે જે પોલીસ કર્મીઓ અહીં હાજર છે, કેટલાક રિક્ષાવાળા ગેરકાયદેસર રીતે અહીં જે સ્કૂલના વિદ્યાર્થીઓ છે તેમને રિક્ષામાં ભરીને લઈ જતા હોય છે, જેમના માટે આરટીઓની પરવાનગી વગેરે લેવાની હોય છે, પરંતુ તે કોઈ પણ વસ્તુ તેમની પાસે હાજર નથી. ત્યારે રિક્ષાઓમાં આ રીતે છોકરાઓનું જ્યારે ભરીને લઈ જવામાં આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક ગેરરીતિ સર્જાય અને કોઈક અકસ્માત થાય તો જવાબદાર કોણ, તેને લઈને હાલ અત્યારે જે ટ્રાફિક પોલીસ છે સુરત શહેરની તે અત્યારે હાલ કામગીરી કરી રહી છે. તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો. અહીં એક નજીક કોલેજ છે, સ્કૂલ છે, ત્યાંથી લોકો અહીં નીકળી રહ્યા છે અને તેમને અટકાવવામાં આવી રહ્યા છે, તેમના તમામ કાગળો ચેક કરવામાં આવી રહ્યા છે. ત્યારે આપણે સીધા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે, કેવા પ્રકારની અહીં લોકો પાસે કઈ કઈ વસ્તુની ચેકિંગ કરવામાં આવી રહી છે. આપણે સાહેબ જે આ સ્કૂલ વેન વાળા છે પ્રાઇવેટ પાસિંગની ગાડીમાં વગર મંજૂરી આરટીઓની જે પ્રાઇવેટ પાસિંગને સ્કૂલ વેન તરીકે ટેક્સીમાં ઉપયોગ કરે તેના ઉપર ઝુંબેશ રાખવામાં આવેલ છે. આપણે સ્કૂલ વેનમાં જે બકરા ગોટે છોકરાઓને ભરી જાય છે તેના માટેની કાર્યવાહી કરવામાં હાથ ધરવામાં આવેલ છે. બાકી આ લોકોને સ્કૂલ વેન તરીકે ઉપયોગ કરવો તો ટેક્સી પાસિંગ કરાવવું પડે, ફરજિયાત છે ને આરટીઓની મંજૂરી લેવી પડે એના માટે. પણ આપણે જે અહીં જે પોલીસ કર્મીઓ હાજર હતા તેમની સાથે આપણે વાતચીત કરી અને તેમને સમગ્ર હકીકત જણાવી હતી કે જે રીતે હાલ જે સ્કૂલના જે વાહનો ઉપયોગ લેવામાં આવે છે તેના માટે ટેક્સી પાસિંગ અને તમામ વ્યવસ્થાઓની કાગજી કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેનો અભાવ હોવાને કારણે અહીં જે લોકો છે તે ગેરકાયદેસર રીતે આ બાળકોનું વહન કરી રહ્યા છે ખોટી રીતે. ત્યારે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તે સરાહનીય કામગીરી હાલ અત્યારે જોવામાં આવી રહી છે. કેમેરા પર્સન રવિ વેંડે સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. તો હવે સમય છે એક વિરામનો. कैसी हसी मुस्कानों की धुन, जिंदगी मक्खन, खोलो ढक्कन डूबी जिंदगी मक्खन, अमूल बटर, पतली पतली डिलिशियस. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. તો સુરતમાં સ્પોર્ટ્સ અને લક્ઝરિયસ સાયકલ ચોરીના નેટવર્કને એસઓજી પોલીસે ઝડપી પાડ્યું છે. અલગ અલગ વિસ્તારોમાંથી સાયકલોની ચોરી કરતા 3 ઇસમોને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે. શહેરના પોસ વિસ્તારમાંથી ચોરી કરતા હતા. સ્કૂલ, ટ્યુશન ક્લાસ અને મોલની બહારથી સાયકલ ચોરી કરતા હતા. બાદમાં સસ્તામાં કોઈને પણ વેચી દેતા હતા. આ સાયકલ ચોર ગેંગની તમામ કરતૂત સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. આજે લોકો પોતાના ફિટનેસ તરફ વધુ ધ્યાન આપી રહ્યા છે અને તેને જ લઈ સાયકલિંગનો ક્રેઝ વધ્યો છે. લોકો આજે 10,000થી લઈ 50,000 સુધીની સાયકલો વસાવી રહ્યા છે. બાળકોને પણ સ્પોર્ટ્સ અને મોંઘી સાયકલોનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે સાયકલ વાપરનાર શાળા, કોલેજ કે શોપિંગ સેન્ટર બહાર ભૂલમાં સાયકલ લોક ખુલ્લું રહી જાય ત્યારે સાયકલ ચોરની આ ગેંગ આવી સાયકલોની ચોરી કરી લેતા હોય છે. એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે આરોપીઓની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તેઓ 3 ઓટો રિક્ષા લઈને શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરતા હતા. ખાસ કરીને શાળા, ટ્યુશન ક્લાસીસ, શોપિંગ મોલ તથા પોશ વિસ્તારના રહેણાંક વિસ્તારમાં ફરીને સાયકલોની ચોરી કરતા હતા. ખાસ કરીને જે સાયકલોના લોક ખુલ્લા હોય તેવી સાયકલની ચોરી કરતા હતા અને તેમની પાસેથી મળી આવેલી સાયકલો તેઓએ રાંદેર, ઉત્તરાણ, અમરોલી, અડાજણ, સિંગણપોર, જહાંગીરપુરા વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસ તપાસમાં રાંદેર,
અમરોલી, ઉતરાણ અને સિંગણપોર ડભોલીના 2 ગુના મળી કુલ 5 ગુનાના ભેદ પણ ઉકેલાઈ ગયા હતા. જુદા જુદા વિસ્તારોમાંથી છેલ્લા કેટલાક સમયમાં ઘણી બધી જે સ્પોર્ટ્સની સાયકલો છે કે જે ફિટનેસ માટે યુઝ થતી હોય છે, લોકો પાર્કમાં સ્કૂલે જતા હોય છે, કોલેજ જતા હોય કે પછી જીમમાં જતા હોય તો લઈ જતા હોય છે. તો એવી જગ્યાઓથી જુદી જુદી ઘણી જગ્યાઓથી સાયકલ ચોરી રાંદેર, ઉતરાણ, અમરોલી, જહાંગીરપુરા, અડાજણ, સિંગણપુર વગેરે જગ્યાઓથી થયેલી. આ એક 2 કે 3 વ્યક્તિની ગેંગ છે કે જ્યાં જુદી જુદી જગ્યાએથી સાયકલો લઈ જાય છે. આ બધામાં સૌથી મોટી વાત એ જાણવા મળી હતી કે મોટરસાયકલની ચોરી કરતા સાયકલની ચોરી કરવી ખૂબ જ સરળ રહેતી હતી. સાયકલ ચોરી થયા બાદ તેની FIR પણ લોકો આગળ આવતા ન હતા. ઉપરાંત બાઇકની ચોરી થાય ત્યારે ચોરને પકડવાનો સૌથી વધુ ભય રહે છે. પરંતુ સાયકલમાં કોઈ જ પ્રકારનું રજિસ્ટ્રેશન ન હોવાને કારણે સાયકલ ચોરોને પકડવા પોલીસને ખૂબ જ મુસીબત પડે છે, જેને કારણે ચોર વાહન ચોરી કરતા સાયકલ ચોરી કરવી ખૂબ જ સરળ રહી હતી. અને મોંઘી કિંમતની સાયકલ હોવાથી તેમને તેમનું વળતર પણ ખૂબ જ સરળતાથી મળી રહેતું હતું. ત્યારે પોલીસે 3 આરોપીઓ પાસેથી 42 સાયકલ અને એક રિક્ષા મળી કુલ 2.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ પોલીસ તપાસમાં 5 ગુનાના ભેદ પણ ઉકેલાઈ જવા પામ્યા છે. તો આ તરફ સુરતના ડુમસ દરિયામાં આજે એક કિશોર ડૂબી રહ્યો હતો. દરમિયાન ત્યાં પેટ્રોલિંગ કરતી પોલીસને જાણ થતા ફાયર વિભાગની મદદથી 16 વર્ષના કિશોરને 2 કલાકની જહેમત બાદ હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો. કિશોર તેના ભાઈ સાથે દરિયા કિનારે ફરવા આવ્યો હતો અને નહાવા જતા ડૂબવા લાગ્યો હતો. ડુમસ પોલીસ સ્ટેશનના માણસો અને હોમગાર્ડ દ્વારા દરિયા ગણેશ બીચ પર અને ગોલ્ડન બીચ પર સખત પેટ્રોલિંગ અને પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ડુમસ બીચ પર સુરત શહેરથી હજારોની સંખ્યામાં સહેલાણીઓ ફરવા માટે આવતા હોય છે, જ્યાં દરિયામાં નહાવાની સખત મનાઈ હોવા છતાં ઘણા લોકો દરિયામાં નહાવા પડતા હોય છે. દરમિયાન એક 16 વર્ષનો સગીર પોતાના ભાઈ સાથે ફરવા આવેલા અને નહાવા માટે ડુમસના દરિયામાં પડ્યા હતા. દરિયામાં ભરતી હોવાથી પાણીનું પ્રમાણ પુષ્કળ હતું, જેથી સગીર તણાઈ ગયું હતું અને ડૂબવા લાગ્યો હતો. ડુમસ બીચ પર પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ અને હોમગાર્ડના જવાનોને સગીરના ડૂબવા અંગેની જાણ થતાં તાત્કાલિક ડૂબતા સગીરની બચાવની કામગીરી શરૂ કરી હતી. પોલીસના જવાનોએ ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 16 વર્ષીય સગીર દરિયામાં ખૂબ દૂર પાણીમાં જતો રહ્યો હતો, જેથી પોલીસ જવાન અને ફાયર બ્રિગેડના માણસોની સખત 2 કલાકની જહેમત બાદ સગીરને બચાવી લીધો હતો. રાજ્યના છેવાડાના ઉમરગામમાં ફરી એકવાર ધાડની ઘટના બહાર આવી છે. ઉમરગામના ઝરોલી ગામે રાત્રિના અંધકારમાં જિલ્લા પંચાયતના માજી સભ્યના ઘરે ધાડપાળુઓ ત્રાટક્યા હતા. પટેલ પરિવારને બંદૂકની અણીએ બંધક બનાવી લાખો રૂપિયાના દાગીનાની લૂંટ ચલાવી 4 લૂંટારુઓ રાતના અંધકારમાં ફરાર થઈ ગયા હતા. જિલ્લા પંચાયતના માજી સભ્ય રામુભાઈ પટેલના ઘરે મધરાત્રે ધાડ પડી હતી. રામુભાઈનો દીકરો રાજુભાઈ અને તેમનો પરિવાર મીઠી નીંદર માણી રહ્યો હતો. ત્યારે અચાનક જ ઘરની લાઇટ ચાલુ થતા પરિવાર ચોંકી ગયો હતો. પરિવાર કંઈક સમજે તે પહેલા જ રાજુભાઈના લમણે બંદૂક ધરી દેવામાં આવી હતી. રાજુભાઈ અને તેની પત્ની તેમજ તેમના બાળકોની સામે 4 લૂંટારુઓ ઘાતક હથિયાર સાથે ધસી આવ્યા હતા. અચાનક જ હથિયારધારી ધાડપાળુઓ આવતા જ પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. અતિશય ડરેલા રાજુભાઈ અને તેમના પરિવારે આ લૂંટારુઓને વિનંતી કરી હતી કે તમારે જે લેવું હોય તે લઈ જાઓ, પરંતુ અમને કોઈ નુકસાન ન પહોંચાડતા. રાજુભાઈએ પણ તિજોરીની ચાવી આપી દીધી હતી. લૂંટારુઓએ પણ બિંદાસ થઈ ઘરમાં પડેલા તમામ દાગીનાઓ લઈ ફરાર થઈ ગયા હતા. મહત્વનું છે કે રાજુભાઈનો પરિવાર ગામથી દૂર પોતાની વાડી વિસ્તારમાં રહે છે. રાજુભાઈના બંગલાનું કામકાજ હજી ચાલુ છે, ત્યારે એકાંત વિસ્તારમાં આવેલા રાજુભાઈના બંગલામાં મધરાત્રે ત્રાટકેલા હથિયારધારી ગેંગ હિન્દી ભાષા બોલતા હતા. આ ધાડમાં ચોંકાવનારી બાબત એ છે કે મકાનનું કામકાજ ચાલુ હતું, જેથી મકાનની બાજુમાં પડેલા મોટા લાકડાઓનો ઉપયોગ કરી આરોપીઓએ મકાનની પાછળના ભાગે સીડી બનાવી પ્રથમ માળે પહોંચીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. સીડી બનાવેલી લાકડાની અને એના મારફતે ઉપર પહેલા માળ પર ચડીને અંદર સીડીમાંથી ઉતરીને અમારા ઘરમાં અંદર બેડરૂમમાં ઘૂસી ગયેલા. એ લોકો ટોટલ 4 જણ હતા અને હિન્દી ભાષી બોલતા હતા. કેટલું લઈ ગયા છે? 11 તોલા. કઈ ધમકી આપતા? હા, એટલે તમે જરા બી અવાજ કરશો તો અમે તમને મારી દઈશું ને બહાર, એટલે હોહા કરવાની ના પડી
ને તો અમે બહાર જ ઊભા છીએ, તમને મારી દેશે એવું ધમકી આપીને ઘર બંધ કરીને બહારથી જતા રહ્યા. ભીલાડ પોલીસ સ્ટેશનના જરોલી ગામના ચીપવાડ એરિયામાં રહેતા રાજુભાઈ રામુભાઈ પટેલના ઘરે રાત્રે આશરે 2:30 થી 3 વાગ્યાના દરમિયાન 4 ઈસમો હથિયારો સાથે ઘૂસી આવેલા અને બંદૂક, ડિસ્મિસ અને છરા જેવા હથિયારો એમને બતાવી અને એમને ધમકી આપીને એમના ઘરમાં રહેલા સોનાના દાગીના એમની પાસેથી લૂંટ કરીને લઈ લીધેલા, જે આશરે 11 તોલા જેટલા દાગીના હતા અને 3 મોબાઈલ લઈ ગયેલા અને જતાં જે ફરિયાદી છે એમના ઘરનો બહારનો દરવાજો અને પાછળનો દરવાજો બંધ કરીને જતા રહેલા. ઝરોલી ગામની આ ધાડની સનસની ઘટનાને પગલે જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તેમજ ડીવાયએસપી BN દવે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસની વિવિધ ટીમો બનાવી ધાડપાડુ ગેંગને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાના પ્રવાસે છે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને સાગબારા તાલુકાના જાવલી ગામે રાત્રિ સભા યોજાઈ હતી. મુખ્યમંત્રીએ ગ્રામજનો સાથે સંવાદ સાધી તેમના પ્રશ્નો, રજૂઆતોને રૂબરૂ સાંભળ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં એમણે રાત્રિ રોકાણ કરીને સ્થાનિકો સાથે રાત્રિ સભા યોજીને તેઓના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારે સુશાસનને છેવાડાના માનવી સુધી પહોંચાડવા સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને અનુસરી રહી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ છે. ગ્રામજનોને સમસ્યા, રજૂઆત કે સૂચન માટે ગાંધીનગર સચિવાલયના દરવાજા તમારા માટે ખુલ્લા છે એમ જણાવી ગ્રામજનોને આવકાર્યા હતા અને સ્થાનિક લોકોની સમસ્યાઓ તુરંત દૂર થાય એ માટે સંબંધિત વિભાગોને સૂચના પણ આપી હતી. સ્થાનિક લોકો સાથે રાત્રિ દરમિયાન યોજાયેલા સભા અને સંવાદથી અહીંના રહેવાસીઓ પણ ખૂબ પ્રભાવિત થયા હતા અને મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. તો વાત કરીએ વલસાડની. વલસાડના મુલ્લાવાડી વિસ્તારમાં કોઈ પણ જાતની પરમિશન વિના 4 માળની જર્જરિત બિલ્ડિંગમાં ચાલતા એક ટ્યુશન ક્લાસીસની સીલિંગ તૂટી પડી હતી. જ્યારે ઘટના બની એ વખતે ટ્યુશન ક્લાસમાં 3 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક હાજર હતા, પરંતુ સદનસીબે કોઈને ઈજા થઈ નથી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જો કે આ મામલે હવે જાણ થતાં જ વલસાડ નગરપાલિકાએ પણ મામલાને ગંભીરતાથી લઈ ટ્યુશન ક્લાસ સંચાલકને નોટિસ ફટકારવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડના મુલ્લાવાડી વિસ્તારમાં આવેલા નવસારીવાલા ચેમ્બર નામની 4 માળની બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર એક ટ્યુશન ક્લાસ ચાલતો હતો. મિહિર નામનો એક યુવક ટ્યુશન ક્લાસ ચલાવતો હતો, જેમાં પ્રાથમિકથી લઈ માધ્યમિક સુધીના ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતો હતો. ટ્યુશન ક્લાસમાં 10 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. જો કે સવારે ટ્યુશન ક્લાસ ખુલ્લું હતું. વિદ્યાર્થીઓએ અંદર પ્રવેશ કર્યો હતો એ વખતે જ અચાનક ધડાકા સાથે ટ્યુશન ક્લાસના પીઓપીની છત તૂટી પડી હતી. છત ક્લાસના બેન્ચીસ પર પડી હતી. જો કે સદનસીબે વિદ્યાર્થીઓ કે શિક્ષકને કોઈને ઈજા થઈ ન હતી, પરંતુ ક્લાસીસની ઉપરની આખી છત નીચે જમીન દોસ્ત થઈ ગઈ હતી. સદનસીબે એક મોટી દુર્ઘટના ટળી હતી. ચોંકાવનારી વાત એ છે કે જે ટ્યુશન ક્લાસ ચાલતું હતું તેની કોઈ પણ જાતની પરવાનગી લેવામાં આવી ન હતી. ટ્યુશન ક્લાસ સંચાલક યુવક મિહિરને પૂછતા તેણે આવી કોઈ પરમિશનની જરૂર ન હોવાનું પણ જણાવ્યું હતું. કે આ બાબતે વલસાડ નગરપાલિકા સત્તાધીશો હવે મામલાને ગંભીરતાથી લીધું છે. વલસાડ નગરપાલિકાને આ બાબતે પૂછતા તેઓના મત મુજબ વલસાડ નગરપાલિકા વિસ્તારમાં આવેલી જર્જરિત ઇમારતોને જાહેર નોટિસ પાઠવવામાં આવી છે. આવા મિલકત ધારકોને સ્વેચ્છાએ પોતાની ઇમારતો ઉતારી લેવા જણાવ્યું છે અને ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, આવી પણ ચીમકી ઉચ્ચારી હતી. ટ્યુશન ક્લાસમાં જે આપણું પીઓપી આવે ને ફોલ સીલિંગ તે પડી ગયું છે. મતલબ વરસાદના કારણ, ભેજના કારણ સ્ક્રૂ ઢીલા થયેલા હશે, એના કારણે પડ્યું હતું. કેટલા લોકો વિદ્યાર્થી એ ટાઈમ પર 3 જ હતા. એ રૂમમાં કોઈ નહીં હતું, પણ એ પડ્યું ને એટલે અમે ગભરાઈને ભાગ્યા બધા. એના કારણે એ રૂમમાં હતું કોઈ નહીં, રૂમ બંધ જ હતું, ખાલી હતું. પણ અચાનક અવાજ આવ્યો ને એકાએક એવું થયું એટલે અમને લાગ્યું ધરતીકંપ આવ્યો છે. અમે બધા બહાર ભાગ્યા, પણ એવું કંઈ થયું નહીં. એટલે જાનહાનિ નહીં થઈ કોઈ પ્રકારની, પણ હા માલ સામાનને નુકસાન થયો છે. બિલ્ડિંગ જર્જરિત છે. હા, બિલ્ડિંગ જર્જરિત છે.
એકચ્યુઅલી બિલ્ડિંગ જૂની છે એનો આઈડિયા મને પછી ખબર પડી. વલસાડ નગરપાલિકાના મુલ્લાવાડી વિસ્તારમાં 4 માળના એક એપાર્ટમેન્ટની સ્લેબનો ભાગ તૂટી પડેલો છે અને એની અંદર ટ્યુશન ક્લાસીસ ચાલતા હતા. સદનસીબે અંદર 3 ટ્યુશન વિદ્યાર્થીઓ ભણતા હતા પણ કોઈને ઈજા થઈ નથી. આ બાબતે નગરપાલિકા દ્વારા જાહેર નોટિસ વર્તમાનપત્રોમાં આપવામાં આવેલી છે કે જેટલા બી જર્જરિત મકાનો હોય એમણે એમના મકાનો સુરક્ષિત કરી લેવા અથવા તો રિપેરિંગ નહીં થાય હોય તો તોડી પાડવા. પરંતુ કમનસીબે ઘણા લોકો આ નોટિસને ગંભીરતાથી લેતા નથી. હવે આ જે ટ્યુશન ક્લાસીસ ચલાવે છે એના માલિકને અમે વ્યક્તિગત નોટિસ પણ બજાવી દઈશું અને સત્વરે આ કામગીરી કરે અને જ્યાંથી નહીં થાય ત્યાંથી ટ્યુશન ક્લાસીસ બંધ રાખવા પણ સૂચના. જોકે હજુ પણ આવી જર્જરિત બિલ્ડિંગોનો ઉપયોગ થઈ રહ્યો હોવાથી પાલિકાએ હવે ટ્યુશન ક્લાસમાં બનેલી આ ઘટનાને ગંભીરતાથી લઈ ટ્યુશન ક્લાસ સંચાલકને નોટિસ કરવાની તૈયારી દર્શાવી છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. ફરી મળીશું અન્ય નવા સમાચારો સાથે. નમસ્કાર.